નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે છે આના પહેલાંના વિડીયોમાં રિવિઝન કરી રહ્યા હતા. તો ચાલો આજે છે આપણે આગળ રિવિઝન કરીએ. તો કે પ્રશ્ન પહેલો એ અને બી, પ્રશ્ન બીજો એ અને બી, એમાં છે એ આઈડિયલ યુનિટ આધારિત અને લિટલ સ્ટેપ આધારિત તમને પ્રશ્ન પૂછાવાના હતા. જેમાં છે એ આપણે લિટલ સ્ટેપ 4 સુધી જે પ્રશ્નો છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, વિકલ્પવાળા પ્રશ્નો છે, એ બધા આપણે જોયા હતા. તો આગળ છે એ આપણે આ ચારેય પ્રશ્નોનું સાથે જ જે પહેલા વિડીયોમાં કર્યું એવી રીતે રિવિઝન કરીશું. તો ચાલો બધા વિદ્યાર્થીઓ પોતપોતાની આઈડિયલ ખોલશે. આઈડિયલના પેજ નંબર 42 ઉપર જે આપણું 5મું લિટલ સ્ટેપ છે એના છે ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ અને પ્રશ્નો બધા જે ભેગા છે તે આપણે જોઈ લઈએ. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ગો ફોર અ ખાલી જગ્યા. એના માટે કાઉન્સમાં આપણને ખાલી જગ્યા માટે બે વિકલ્પ આપેલા છે કે મૂવી અને પિકનિક. તો પાઠ આપણે છે એ ભણી ગયા એટલે આપણને ખબર છે કે વિદ્યાર્થીઓ ક્યાં ગયા હતા, તો કે પિકનિક માટે, બરાબર. તો અહીંયા લખેલું છે પિકનિક. ત્યાર પછી બીજું છે, ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ખાલી જગ્યા ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક. કયા ક્લાસના વિદ્યાર્થીઓ છે એ પિકનિક માટે જવા માટે નક્કી કર્યું હતું. તો કે તમારી જેમ 5મું ભણતા વિદ્યાર્થીઓએ પિકનિક જવા માટે છે એ નક્કી કર્યું હતું, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ ચિલ્ડ્રન ગો ફોર ધ પિકનિક. પિકનિક માટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ જાય છે. તો કે ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ સુંદરવન ફોર ધ પિકનિક. ક્યાં જાય છે, તો કે સુંદરવને પિકનિક માટે જાય છે. પછી આગળ પ્રશ્ન ચોથો, વોટ હેપન્ડ સડનલી. અચાનક શું થાય છે, તો કે આપણે પાઠ જોયો હતો એમાં શું હતું, તો કે એકદમ વરસાદ આવવા માંડે છે. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. વરસાદ આવવા માંડે છે. ધે સો ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધેમ. પછી એના માટે આપણને 4 ઓપ્શન આપેલા છે, બિલ્ડિંગ, રોડ, ટ્રેન અને હટ. શું કહે છે, તો કે એમને છે પોતાની બાજુમાં શું જોયું, તો કે બિલ્ડિંગ એટલે મકાન જોયું, રોડ જોયો, ટ્રેન જોઈ કે પછી ઝૂંપડી જોઈ. તો કે એને બિલ્ડિંગ એક મકાન જોયું હતું, બરાબર. તો એમાં આપેલું છે બિલ્ડિંગ, તો એ છે આપણે અહીંયા ખાનામાં એ લખી નાખવાનો. હજી પણ કોઈ વિદ્યાર્થીઓને છે આઈડિયલ પૂરવાની બાકી હોય તો તે પૂરી લેશે. અક્ષર સારા કરવાના. અને હવે તમે મોટા થઈ ગયા, 5મા ધોરણમાં આવી ગયા એટલે તમારે છે એ આઈડિયલ છે, પેપર છે, બધી વસ્તુ છે એ તમારે પેનથી લખવાની થશે, બરાબર. અક્ષર છે એ સારા કરવાના છે, રિવિઝનના ડેઇલી વિડીયો જોવાના છે. ચાલો આગળ જોઈએ. તો કે પ્રશ્ન છઠ્ઠો છે, હાઉ મેની ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ. કેટલા વિદ્યાર્થીઓ છે એ જે મોટો રૂમ હતો, જે બધા વિદ્યાર્થીઓ છે વરસાદ આવે છે એટલે જે મકાનમાં જાય છે એમાં મોટો રૂમ છે એ કેટલા વિદ્યાર્થીઓ સાફ કરે છે. તો કે 4 ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ. 4 વિદ્યાર્થીઓ છે એ મોટો રૂમ છે એ સાફ કરે છે. પ્રશ્ન 7મો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર. ટીચરનું નામ શું હતું આ પાઠની અંદર, તો કે ધ ટીચર્સ નેમ ઇઝ મિસિસ ગૌરી. શું નામ હતું, તો કે મિસ ગૌરી નામ હતું. પછી 8મો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડ ટુ ડુ ઇન ધ હાઉસ. શું કહે છે કે એના જે ટીચર છે અને વિદ્યાર્થીઓએ શું નક્કી કર્યું, તો કે ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડેડ ટુ ક્લીન ધ હાઉસ. ઘર છે એને ચોખ્ખું કરવાનું વિચાર્યું, સાફ કરવાનું વિચાર્યું. હુ વિલ સ્વીપ ધ ફ્લોર્સ. તો કે ભોંયતળિયું છે એ કેને સાફ કર્યું હતું, તો કે પપ્પી વિલ સ્વીપ ધ ફ્લોર. પપ્પી નામનું જે વિદ્યાર્થી છે એને છે એ ભોંયતળિયું સાફ કર્યું હતું. આ છે આપણે 5મા લિટલ સ્ટેપના આપણે જે રીતે પેપર સ્ટાઇલ મુજબ છે એ પ્રશ્ન એ બી અને પ્રશ્ન બીજો એ બી છે એમાં જે વિકલ્પ છે, ખાલી જગ્યા છે, ત્યાર પછી પ્રશ્નો છે એ બધાનું રિવિઝન આપણે સાથે કરીએ છીએ. કારણ કે આમાં છે એ આપણને બધું સાથે આપેલું છે, પણ તમારે છે એ મંથલી સત્રાંતનું જે પેપર હશે એમાં છે એ તમારા લોકોએ અલગ અલગ લખવાનું થશે, બરાબર. પછી આગળ જોઈએ તો કે યુનિટ 1 છે એની અંદર પેજ નંબર 50 ઉપર છે.
યુનિટ 1 એનું છે આપણે હિતુસ ક્લાસરૂમ એવો એક પાઠ ભણી ગયા, એના પ્રશ્ન આપેલા છે તે આપણે જોઈએ. તો કે એની અંદર પહેલી ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ. કેના ક્લાસરૂમ વિશે વાત થઈ રહી હતી? તો કે હિતુના. તો ખાલી જગ્યામાં શું આવશે? હિતુ. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો ક્લાસરૂમ નાનો છે. તો ના, હિતુનો ક્લાસરૂમ મોટો હતો, એટલે આ વાક્ય ખોટું થયું. તો સામે ખોટાની નિશાની કરીશું. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમમાં છે. તો હા, આવું વાક્ય છે એ આપણે પાઠમાં આવ્યું હતું, એટલે આ વાક્ય સાચું છે. તો સામે આપણે સાચાની નિશાની કરીશું. પછી ચોથું છે ગીવ અન ઓપોઝિટ વર્ડ ફોર બિગ. ઓપોઝિટ વર્ડ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. શેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે કહેવાનો છે? તો કે બિગ. તો બિગ એટલે મોટું. તો મોટોનું વિરુદ્ધાર્થી શું થઈ જાય? નાનું. તો નાનાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સ્મોલ. તો અહીંયા છે એ તમારે સ્મોલ લખી નાખવાનું. પાંચમું છે ધ વોલ ઓફ ક્લાસ આર. આપણે ક્લાસમાં જોયું હતું કે એમાં ડસ્ટબિન હતું, ટેબલ હતું, ટીચર ભણાવી રહ્યા હતા, એવું બધું જોયું હતું. ત્યાર પછી છે આપણે દરવાજાનો કલર, બારીઓનો કલર, દિવાલનો કલર, એવું બધું ભણ્યા હતા. તો આમાં એમ પૂછે છે પાંચમામાં કે ક્લાસરૂમ છે એની દિવાલનો કલર કેવો હતો? તો કે ગુલાબી કલર હતો, પિંક હતો. બરાબર. પછી છઠ્ઠું જોઈએ તો કે ઇઝ ધ સીલિંગ વ્હાઇટ. શું કહે છે? છત છે એ સફેદ કલરની છે. હા છે તો યસ, અને ન હોય તો ના છે, એટલા માટે અહીંયા યસ આવશે. સાતમું છે ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં કેટલી બારીઓ હતી? તો કે 2. તો અહીંયા ખાલી જગ્યામાં 2 છે એ લખી નાખવાનું. TWO 2 એટલે 2. ત્યાર પછી આઠમું જોઈએ તો કે ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્લેક. વિન્ડોની જે ફ્રેમ્સ છે એ કેવી હતી? તો કે એ બ્રાઉન કલરની હતી. જ્યારે આપણને વાક્યમાં બ્લેક આપ્યું છે એટલા માટે વાક્ય ખોટું થશે. તો સામે આપણે ખોટાની નિશાની કરી નાખવાની. નવમો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર. દરવાજાનો કલર કેવો હતો? તો કે ધ ડોર આર બ્રાઉન. દરવાજા છે એ કથ્થાઈ કલરના હતા. ત્યાર પછી 10મું તો કે ઇઝ ધ ફ્લોર ડર્ટી. શું કહે છે કે ભોંયતળિયું છે એ ગંદુ હતું? તો ના, એટલા માટે નો. ધ બેન્ચીસ આર ક્લીન. બેન્ચ છે એ બધી સાફ હતી. તો વાક્ય સાચું છે, એટલે સામે સાચાની નિશાની કરવાની. ત્યાર પછી આગળ જોઈએ તો કે 12મો છે વિકલ્પવાળો પ્રશ્ન છે. ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો. બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ, મેપ અને ચેર. કઈ વસ્તુ કઈ જગ્યાએ હતી હિતુસ ક્લાસરૂમમાં એ તમારે છે યાદ રાખવાની રહેશે. તો કે ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો. બારીની પાસે શું હતું? તો કે બુલેટિન બોર્ડ હતું, જે બીમાં આપેલો છે એટલા માટે અહીંયા બી લખેલું છે. 13મું છે બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ છે એ લીલા કલરનું છે. વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની કરેલી છે. ત્યાર પછી આગળ 14મું હિતુ ઇઝ ઓન ધ ખાલી જગ્યા બેન્ચ. હિતુ કઈ બેન્ચ ઉપર બેઠો હતો? પહેલી કે બીજી? તો કે પહેલી. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફર્સ્ટ. તો અહીંયા છે એ તમારે ફર્સ્ટ લખી નાખવાનું. ત્યાર પછી આગળ 15મો પ્રશ્ન છે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર પ્લેટફોર્મ હતું? તો કે હા, એટલા માટે અહીંયા યસ. પછી 16મો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ. ટીચરનું ટેબલ ક્યાં હતું હિતુના ક્લાસરૂમમાં? તો કે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ છે એના ઉપર હતું. ધ ચેર ઇઝ નિયર ધ વોલ. ખુરશી છે એ દિવાલની પાસે હતી. તો વાક્ય ખોટું છે, એટલા માટે સામે ખોટાની નિશાની. પછી ધ ચેર એન્ડ ટેબલ આર ખાલી જગ્યા. જે ખુરશી અને ટેબલ છે એ કેવા હતા? તો કે ઓલ્ડ એટલે જૂના, ન્યૂ એટલે નવા, બ્રોકન એટલે તૂટેલ. બરાબર. કેવા હતા? તો કે નવા હતા, એટલે બી આપેલું છે ન્યૂ. તો એ આપણે અહીંયા લખી નાખીશું. ત્યાર પછી ખાલી જગ્યા છે ધ બુક ઇઝ અ ખાલી જગ્યા. તો કે જે ટેબલ ઉપર બુક પડી હતી એ શું હતું? તો કે બાયોગ્રાફી હતી કે ડિક્શનરી? તો કે ડિક્શનરી હતી, એટલા માટે છે અહીંયા ડિક્શનરી ખાલી જગ્યામાં લખી નાખવાનું. ત્યાર પછી જોઈએ તો કે વોટ આર ધ યુસીસ ઓફ ડિક્શનરી. ડિક્શનરીનો ઉપયોગ જણાવો. તો કે ડિક્શનરી છે આપણને ગુજરાતીમાં કહીએ તો કે જે ભાષાના જે શબ્દ છે એનો છે એ આપણને અર્થ જણાવે છે, એનું છે એ કેવી રીતે ઉચ્ચારણ થાય તે જણાવે છે. બરાબર. ડિક્શનરીમાંથી આપણે બધું જાણી શકીએ છીએ.
ત્યાર પછી આગળ જોઈએ તો કે 21મો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટીચર, એટલે કે હિતુના ક્લાસરૂમમાં એના શિક્ષક ક્યાં છે, એના ટીચર ક્યાં છે, તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, ક્યાં છે, તો કે બ્લેકબોર્ડની પાસે છે. ત્યાર પછી 22મો પ્રશ્ન વોટ ઇઝ ધેર ઇન ધ ટીચર્સ હેન્ડ, ટીચરના હાથમાં શું છે, તો કે સ્ટીક છે, ચોક સ્ટીક છે, પેન છે કે ડસ્ટર છે, તો કે ચોક છે, એટલા માટે ચોક સ્ટીક, તો સામે અહીંયા બી જવાબ આવશે. ત્યાર પછી 23મો પ્રશ્ન વેર ઇઝ ધ કબટ, કબાટ ક્યાં છે, તો કે ધ કબટ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, ક્યાં છે, તો કે કબાટ છે એ બ્લેકબોર્ડની પાસે છે, નિયર એટલે પાસે, બાજુમાં, બરાબર. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ તો કે વોટ ઇઝ ધેર ઇન ધ કબાટ, કબાટની અંદર શું છે, તો કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબટ, શું છે, તો કે એની અંદર વાર્તાની ચોપડીઓ છે, બુક છે કબાટની અંદર. ત્યાર પછી 25મો પ્રશ્ન છે ધ ડસ્ટબિન ઇઝ ખાલી જગ્યા ધ ડોર, ડસ્ટબિન છે એ ક્યાં છે, દરવાજાની શું આવે, ઉપર, નીચે, બાજુમાં કે દૂર, તો કે બાજુમાં, એટલા માટે નિયર આવે, બરાબર. તો અહીંયા સી લખી નાખવાનો. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ તો કે હાઉ ઇઝ હિતુસ ક્લાસરૂમ, હિતુનો ક્લાસરૂમ છે એ કેવો હતો, તો કે હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, કેવો હતો, તો કે સાફ અને હવા ઉજાસવાળો હતો. તો આ પાઠના તમને પ્રશ્ન આવડે એટલા માટે તમારે છે હિતુસ ક્લાસરૂમ પાઠ છે ફરીથી એક વખત વાંચી લેવો કે કઈ વસ્તુ છે એ કઈ જગ્યાએ છે, બરાબર. આ થઈ ગયું. ત્યાર પછી યુનિટ 2ના જે આપણે પ્રશ્ન છે, વિકલ્પ છે, ખાલી જગ્યા છે તે જોઈએ. પેજ નંબર 65 ઉપર આપણે એક્ટિવિટી 4 અ લવલી ફેર એવો સરસ મજાનો એક પાઠ ભણી ગયા, જેમાં બક્ષીપુરમાં છે એ મેળો હતો, મેળામાં છે બે ભાઈ બહેન જાય છે, રાની અને રહીમ, તેના પાડોશીઓ પણ હોય છે. ત્યાર પછી એમાં દુકાનો હોય છે, કેટલી નાની છે, મોટી છે, ચાનો સ્ટોલ હોય છે, આઈસ્ક્રીમ હોય છે, ત્યાર પછી વિવિધ રમતો હોય છે, એવું બધું છે એ આપણે આ પાઠની અંદર ભણ્યા કે જેમાં છે એ મેળાનું વર્ણન આપણે આવ્યું. તો ચાલો આપણે છે એના પ્રશ્ન છે એ જોઈ લઈએ. પ્રશ્ન પહેલો ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા, તો કે છે એ શું નામ હતું, બરાબર. આમાં છે એ તમને પેરેગ્રાફ આપેલો છે પણ પરીક્ષામાં તમને પેરેગ્રાફ મળશે નહીં, તમારે છે એ પ્રશ્ન છે એ યાદ રાખવાનો છે અને જવાબ પણ તમારે એનો યાદ રાખવાનો છે. તો કે ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા, તો કે ગામનું નામ શું હતું, તો કે બિલાસપુર, રામપુર, રતનપુર કે બક્ષીપુર, તો કે બક્ષીપુર હતું, એટલા માટે એ ઓપ્શન ડીમાં આપેલો છે. તો અહીંયા આપણે ચોરસની અંદર ડી લખીશું. વેર ઇઝ ધ ફેર, એટલે શું કહે છે કે મેળો ક્યાં છે, તો કે ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ, ગામડાની અંદર મેળો છે. ત્યાર પછી જોઈએ તો કે ત્રીજું છે એ ખાલી જગ્યા છે, ધ ફેર ઇઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક ઇન ધ ટેમ્પલ, મંદિરમાં છે કે નદીના કાંઠે છે, તો કે મેળો છે એ નદીના કાંઠે હતો એટલે ઇન ધ રિવર બેંક. ત્યાર પછી આગળ જોઈએ તો કે ચોથો પ્રશ્ન છે ગીવ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ, આપણને છે ઇંગ્લિશ શબ્દ આપેલા છે એનું આપણે ગુજરાતી કહેવાનું છે. તો કે ફેર એટલે શું થાય, તો કે મેળો થાય, રિવર બેંક એટલે શું થાય, તો કે નદીનો કિનારો થાય. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રશ્ન પાંચમો છે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ, તો કે એ આપણે આગળ જ ભણી ગયા, એટલે પ્લુરલ અને શું થાય, પ્લુરલ એટલે બહુવચન, બરાબર. તો કે ચાઇલ્ડ છે, ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો, મેન છે એટલે કોઈ એક પુરુષની વાત થઈ રહી છે, જ્યારે MEN એટલે કે ઝાઝા પુરુષની વાત થઈ રહી છે, વુમન અને વીમેન, શોપનું શોપ્સ પાછળ એસ લગાડી એટલે બહુવચન થઈ જાય. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે રાઇટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેરેગ્રાફ, વન હેવિંગ સિંગ્યુલર નાઉન એન્ડ વન હેવિંગ પ્લુરલ નાઉન. શું કરવાનું છે આપણા છઠ્ઠા પ્રશ્નની અંદર, તો કે એક વચનવાળું એક વાક્ય લખવાનું છે અને બહુવચનવાળું એક વાક્ય લખવાનું છે, ધેરવાળું, બરાબર. તો કે ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે, તો કે આજે છે એ ગામમાં મેળો હતો, એ એક વચનવાળું થયું, મેળો પણ એક અને ટુડે એટલે એક. ધેર આર 2 ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર, શું કહે છે રમકડાની દુકાનો અને ફળની દુકાનો પણ હતી, તો એ બહુવચન થઈ ગયું.
ત્યાર પછી એની અંદર 7મો પ્રશ્ન છે હુ આર ધેર ઇન ધ ફેર, કોણ કોણ છે આ મેળામાં હતું, તો કે મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ફેર. બાળકો, પછી સ્ત્રીઓ, પુરુષો બધા છે એ આ મેળામાં હતા. એની અંદર પછી 8મો પ્રશ્ન છે કે ધ શોપ્સ આર સ્મોલ, શું કહે છે કે ધ શોપ્સ આર સ્મોલ, શું કહે છે કે દુકાનો છે એ નાની છે, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની. પછી આગળ જોઈએ પ્રશ્ન 9 તેર ખાલી જગ્યા ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ, તો કે બહુવચન છે એટલે શું આવશે, ખાલી જગ્યામાં આર આવશે. પછી 10મો પ્રશ્ન છે તેર આર ટી સ્ટોલ અલ્સો, શું કહે છે તો કે ત્યાં છે ચાના સ્ટોલ પણ હતા, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની. પછી 11મું છે રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ ખાલી જગ્યા, રહીમ છે એ કેટલા ધોરણમાં ભણે છે, તો કે 5મા ધોરણમાં એટલે 5 આપેલું છે. ત્યાર પછી તમને પેરેગ્રાફ આપેલો છે અને એના આધારે નીચે પ્રશ્નો પૂછેલા છે. તો હવે છે એ તમારે બધા પ્રશ્નો મોટા ધોરણમાં આવશો એટલે આવી રીતે પ્રશ્નો આવશે કે જેમાં છે એ તમને લોકોને પેરેગ્રાફ આપેલો હોય તેના આધારે નીચે તમારે પ્રશ્નના જવાબ આપવાના. તો કે એની અંદર જોઈએ પ્રશ્ન પહેલો વેર ઇઝ ધ બલૂન મેન, ફુગાવાળો ક્યાં છે, તો કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, ક્યાં છે, ચાની જે દુકાન છે એની બાજુમાં છે. રહીમ્સ નેબર્સ આર એટ ધ ફેર, રહીમના જે પાડોશીઓ છે એ પણ છે એ મેળામાં હતા, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની કરવાની. હુ આર રહીમ્સ નેબર્સ, કોણ છે એ રહીમના પાડોશી હતા, તો કે અસીફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા આર રહીમ્સ નેબર્સ, એ બધા છે એના પાડોશી હતા. ત્યાર પછી ચોથું જોઈએ તો કે ધ બલૂન્સ આર ખાલી જગ્યા, ફુગા છે એ કેવા હતા, તો કે કલરના હતા. ત્યાર પછી 5મો પ્રશ્ન છે જે તમે બધાએ હવે પૂરી નાખ્યો હશે કે રાઇટ અબાઉટ યોર એક્સપિરિયન્સ એટ ધ ફેર વિથ યોર ફ્રેન્ડ્સ ઇન 3 લાઇન્સ, તમે તમારા મિત્ર સાથે જ્યારે મેળામાં ગયા હશો ત્યારે તમારો અનુભવ છે એ વર્ણવો, જે તમારે અહીંયા લખવાનું છે. પછી આગળ જોઈએ તો કે આપણને આગળ પાછો પેરેગ્રાફ આપેલો છે, એની નીચે પ્રશ્ન પૂછેલા છે કે ધ મેરી ગ્રો રાઉન્ડ ઇઝ સ્મોલ, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની. ત્યાર પછી બીજો પ્રશ્ન વેર ઇઝ ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ ક્યાં છે, તો કે જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ક્યાં છે, તો કે મેરી ગો રાઉન્ડ છે એની બાજુમાં છે. તો જાયન્ટ વ્હીલ ઇઝ સ્મોલ, કેવું છે, નાનું છે, તો વાક્ય ખોટું છે, મોટું છે એટલા માટે, તો સામે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી પેજ નંબર 67 ઉપર ચોથો પ્રશ્ન વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે, તો કે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ, ક્યાં છે, તો કે ઝાડની નીચે છે અને જાયન્ટ વ્હીલ છે એની બાજુમાં છે. ત્યાર પછી 5મો પ્રશ્ન રાની વોન્ટ્સ અ બિગ કપ ઓફ આઈસ્ક્રીમ, રાનીને છે એ મોટો આઈસ્ક્રીમનો કપ જોઈતો હતો, તો વાક્ય સાચું છે, બરાબર. તો અહીંયા સાચાની નિશાની કરીશું. ત્યાર પછી જોઈએ આગળ તો કે પ્રશ્ન પહેલો ઇઝ ધેર અ જગલર ઇન ધ ફેર, મેળામાં છે જગલર પણ છે, તો કે જે હાથની કરાબાજી આપણને બતાવે તે, તો હા યસ ધેર ઇઝ અ જગલર ઇન ધ ફેર. ત્યાર પછી જોઈએ તો કે ગીવ અનધર વર્ડ ફોર અમ્યુઝમેન્ટ પાર્ક ફ્રોમ ધ પેરેગ્રાફ, અમ્યુઝમેન્ટ પાર્ક માટે છે એ આપણે બીજો શબ્દ આપવાનો છે જેનો અર્થ પણ એવો જ થતો હોય, તો કે ફેર એટલે મેળો જેમાં બાળકોને મજા આવે અને અમ્યુઝમેન્ટ પાર્કનો અર્થ પણ એવો જ કંઈક થાય. ત્યાર પછી ત્રીજું ગીવ અન ઓપોઝિટ વર્ડ ફોર એમ્ટી, તો આપણે આગળ જોયું ઓપોઝિટ વર્ડ એટલે વિરુદ્ધાર્થી શબ્દ, એમ્ટી એટલે ખાલી, તો ખાલી છે એનું વિરુદ્ધાર્થી શું થાય, તો કે ભરેલું, ફૂલ, બરાબર. તો એટલા માટે આપણે અહીંયા ફૂલ લખીશું. ચોથું છે ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા જગલર્સ હેન્ડ, બોક્સ છે એ જગલરની જે હાથ છે એની અંદર છે ઇન, બરાબર. પછી 5મું છે ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા એમ્ટી, ઇઝ કેમ આવ્યું, તો કે એક વચન છે એટલા માટે, બહુ વચન હોય તો આર આવે. ત્યાર પછી છઠ્ઠું જોઈએ તો કે વેર આર ધ બોલ્સ, બધા દડાઓ ક્યાં છે, તો કે ધ બોલ્સ આર નિયર ધ જગલર, જગલર પાસે છે. પછી 7મું છે ધ બોટલ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ, બોટલ છે એ ટેબલની ઉપર છે એટલે ઓન. પછી 8મું છે વેર ઇઝ ધ રોપ વોકર ગર્લ,
દોરડા ઉપર ચાલનારી જે છોકરી છે એ ક્યાં છે? તો કે ધ રોપ વોકર ગર્લ ઇઝ ઓન ધ રોપ. ક્યાં છે? દોરડા ઉપર છે. ત્યાર પછી 9મું છે ધ રોપ વોકર ગર્લ ઇઝ વોકિંગ ઓન ધ રોડ. ક્યાં છે? તો કે દોરડા ઉપર ચાલી રહી એ છે રોડ ઉપર ચાલી રહી છે. તો વાક્ય ખોટું છે કારણ કે તે દોરડા ઉપર ચાલતી હતી એટલે સામે ખોટાની નિશાની કરીશું. પછી વોટ ઇઝ ધેર ઇન ધ રોપ વોકર ગર્લ્સ હેન્ડ. શું કહે છે કે જે દોરડા ઉપર ચાલી રહી છે એ છોકરીના હાથમાં શું છે? તો કે વાંસ છે, બાંબુ છે. બરાબર. ધેર ઇઝ અ લોંગ બાંબુ ઇન ધ રોપ વોકર ગર્લ્સ હેન્ડ્સ. ત્યાર પછી 11મું છે રોપ વોકર્સ ફાધર હેઝ અ ડ્રમ. એના જે દોરડા ઉપર ચાલનારી છોકરી છે એના પપ્પાના હાથમાં ઢોલ છે. વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની કરીશું. ત્યાર પછી 12મું છે બક્ષીપુર ફેર ઇઝ અ ખાલી જગ્યા ફેર. કેવો હતો? તો કે સુંદર મેળો હતો એટલે સામે લવલી છે એ આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું. આ છે એ આપણે પ્રશ્ન પેલું છે એની અંદર જે નીચેના પ્રશ્નના જવાબ લખો. આઈડિયલ યુનિટ અને લિટલ સ્ટેપ આધારિત હતું તે બધા જ પ્રશ્ન આપણે આમાંથી જોઈ લીધા. ત્યાર પછી પ્રશ્ન બીજો હતો કે વિકલ્પવાળા પ્રશ્નો હતા જે પાઠને આધારે હતા તે પણ આપણે આ 2 વિડિયામાં જોઈ લીધું. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી તે પણ આપણે આની અંદર જોયું. વાક્ય ખરું છે કે ખોટું તે પણ આમાં આપણે સાથે જોઈ લીધું. પછી આગળનું રિવિઝન છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.